હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. ફરીથી આવી ગઈ તમારી સાથે યાજ્ઞિકની ચુલબુલી વાતો લઈને. આજે આપણે કંઈક એવી વાત કરવા જઈ રહ્યા છે જે તમારા જીવનમાં ખૂબ જાણવા જેવી વાત છે. તો ચાલુ કરીએ. ઓકે. એક સમુદ્ર હતો. સમુદ્ર કિનારે એક છોકરો રમતો હતો. તો સમુદ્રની મોટી લહેર આવી, મોજું આવ્યું અને છોકરાનો ચંપલ લઈને જતું રહ્યું. તો છોકરાના મગજમાં ગુસ્સો આવ્યો. એણે સમુદ્રની રેતીમાં લખ્યું, સમુદ્ર ચોર છે. ઠીક છે. થોડો ટાઈમ પછી ત્યાં જ એક માણસ રમતો હતો. સમુદ્રની મોજા આવ્યા અને ત્યાં કંઈક શંખ મળ્યો એને. તો એના માટે એ બહુ કિંમતી વસ્તુ હતી. તો એણે લખ્યું કે સમુદ્ર દયાવાન છે, ધનવાન છે. રાઈટ. થોડો ટાઈમ પછી એ જ સમુદ્રની અંદર એક માજીનો છોકરો તણાઈ ગયો. માજી ખૂબ દુઃખી થયા. એણે લખ્યું, સમુદ્ર હત્યારો છે. એટલે બધાએ પોતપોતાના વિચારો, જે પોતપોતાની સાથે થયેલી સિચ્યુએશન્સ રેતીમાં લખી. એક મોટું મોજું આવીને બધું લૂછીને જતું રહ્યું. એટલે એનો મતલબ એવો થાય છે કે સમુદ્રને કોઈ કંઈ પણ કહે છે ને, એને કંઈ ફરક નથી પડતો. એવી રીતે જ તમારી લાઈફમાં અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે માણસો તમને અલગ અલગ રીતે જજ કરતા હોય છે. તો તમને પણ કોઈ ફરક પડવો ના જોઈએ. આપણે જેવા છીએ